નમસ્તે. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે જે ગયા લેક્ચરમાં અધૂરો ટોપિક હતો એ ટોપિક આજે આપણે કવર કરવાનો છે, બરાબર. અને પ્રથમ પ્રકરણ છે એમની અંદર થોડુંક એવું જ બાકી છે, લગભગ 10-15 મિનિટનો ટોપિક છે, એટલું જ આપણે બાકી છે. તો ત્યાર પછી આપણે એની અંદર શું શીખીશું, તો આપણને છે સવાલના જવાબ કેવી રીતે લખવાને એ ઘણી વખત ખ્યાલ નથી હોતો, બરાબર. અને એક્ઝામની અંદર મોસ્ટ ઓફ એવું થતું હોય છે કે પ્રશ્ન કંઈ પૂછાયો હોય ને એનો આન્સર આપણે કંઈ અલગ લખીને આવતા હોય છે. તો પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો એ હું તમને શીખવીશ, બરાબર. એટલે આપણું પ્રથમ પ્રકરણ પૂરું થાય પછી સ્વાધ્યાયના જે પ્રશ્ન હોય છે એ પ્રશ્ન જ આપણે એક્ઝામ્પલમાં લેશું અને જે પ્રશ્ન પૂછેલો છે એનો પ્રોપર વેથી કેવી રીતે આપણે જવાબ લખવો એ હું તમને કહીશ, બરાબર. તો ચાલો આપણો ટોપિક છે જે અધૂરો હતો એ સ્ટાર્ટ કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ આ ટોપિક છે આપણે કવર કરતા હતા. જેમાં ઇતિહાસ એટલે તો આપણે લગભગ એના વિશે આપણે પ્રથમ જે આપણો લેક્ચર હતો એ લેક્ચરમાં જ મેં તમને માહિતી આપી હતી. ઇતિહાસ આપણે કોને કહી શકીએ? ઇતિ વત્તા હાસ, બરાબર. અથવા તો એના માટે આપણે પ્રોપર ડેફિનેશન આપી હતી કે ભૂતકાળમાં બની ગયેલી ઘટના જેમને આપણે વર્તમાનમાં ફરી પાછી યાદ કરીએ છીએ એમને આપણે ઇતિહાસ કહીએ છીએ. તમે બધા જવાહરલાલ નહેરુને તો ઓળખતા જ હશો, એમનાથી પરિચિત જ છો, બરાબર. તો જવાહરલાલ નહેરુએ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, જગતનો ઇતિહાસ દર્શન, બરાબર. જગતનો ઇતિહાસ દર્શન એ જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકની અંદર એમણે જગતનો એટલે કે વિશ્વના ઇતિહાસ વિશે તો માહિતી આપી જ છે, પરંતુ સાથે સાથે ભારતના ઇતિહાસની પણ ખૂબ સરસ એવી છણાવટ કરી છે, એટલે કે ખૂબ સરસ મજાની માહિતી આપી છે. જો કદાચ બાળકો તમને ઇતિહાસમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને તમે એમના વિશે માહિતી મેળવવા માગતા હોય તો આ પુસ્તક છે વાંચવા જેવું છે. તો તમે લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હો તો એ પુસ્તક છે વાંચી શકો, લાઇબ્રેરીમાં મળી જાય. આપણે સરકારી લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે? એક તો આઝાદ ચોકમાં અને કાળવા ચોકમાં, બરાબર. ત્યાં લાઇબ્રેરી આવેલી છે. કાળવા ચોક ટપીને જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે ત્યાં આવેલી છે લાઇબ્રેરી. તો એ લાઇબ્રેરીની અંદર તમે તમારું એકાઉન્ટ ખોલાવી અને જે કંઈ પણ પુસ્તકો વાંચવા માટે જોઈતા હોય એ લઈ શકાય છે. તો આપણે ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આપણે આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, બરાબર. જો એ શબ્દ તમને યાદ ન રહે તો તમે પુરાતત્વશાસ્ત્રી એ ગુજરાતી શબ્દ પણ લખી શકો છો. તો માનવ સમાજનો ભૂતકાળ છે જાણવામાં આપણને કોણ મદદરૂપ થાય છે? તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે આપણને આ પુરાતત્વશાસ્ત્રીઓ જે આપણો ઇતિહાસ છે, ભૂતકાળ છે, એ ભૂતકાળ વિશે સંશોધન કરતા હોય છે. તો એ આપણને માહિતી આપે છે. કેવી રીતે માહિતી આપે છે? તો કે સંશોધન કરીને પછી આપણને સાચી હકીકત આપે છે અને એ પણ પુરાવા સાથેની હોય છે. આપણે પહેલાં જ લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણું જે વિષય છે એ વિષયને સામાજિક વિજ્ઞાન, સામાજિક શબ્દનો તો અર્થ આપણને ખ્યાલ આવી જ જાય કે સમાજની લગતી, સમાજના રીત રિવાજો, સંસ્કૃતિ અને પ્રણાલિકાઓની જેની અંદર માહિતી આપી હોય એને આપણે સામાજિક કહી શકીએ. પરંતુ વિજ્ઞાન એટલે શું? તો એમની પણ આપણે વાત કરી હતી. ફરી પાછી એમની ડેફિનેશન જોઈ લઈએ કે વિજ્ઞાન એટલે કોઈ પણ વિષયનું, કોઈ પણ બાબતનું વિશિષ્ટ અને પદ્ધતિસરનું જે જ્ઞાન છે જેમના વિશે આપણને નક્કર હકીકત અને પુરાવાઓ પ્રાપ્ત થતા હોય તેવી માહિતીને આપણે વિજ્ઞાન કહી શકીએ, બરાબર. તો અહીંયા આપણને જે કંઈ પણ ઇતિહાસ વિશે માહિતી આપેલી છે એ બધાના આપણી પાસે પુરાવાઓ હોય છે. આપણી પાસે મતલબ કે આ જે સંશોધન કરતા હોય છે પુરાતત્વશાસ્ત્રીઓ, એમની પાસે એમના પુરાવા હોય છે અને પછી જે હકીકત એ સંશોધન કરી અને આપણને આપતા હોય છે. તેઓ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થર, ઓજાર, ખોરાકના નમૂના,
મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે, એટલે કે પરિચિત કરાવે છે. બરાબર. હવે પ્રાચીન કાળથી જ મનુષ્ય છે, એટલે કે આપણે બધા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા રહ્યા છીએ. શા માટે પ્રવાસ કરીએ છીએ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ? અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં જઈ અને ત્યાંની જે સંસ્કૃતિ છે, ત્યાંના જે રિવાજો છે, ત્યાંની જે પ્રણાલિકાઓ છે, એ બધાની નોંધ પણ કરવામાં આવતી હતી. વિદેશમાંથી ઘણા બધા મુસાફરો ભારતમાં આવતા હતા, યાત્રીઓ જેને કહીએ, એ યાત્રીઓ ભારતમાં આવી અને ભારતની જે ઇતિહાસ છે, ભારતનો જે ભવ્ય વારસો છે, ભારતની જે સંસ્કૃતિ છે, એના વિશે એમને ખૂબ ખેડાણ કર્યું છે. એટલે કે ખૂબ સારી એવી માહિતી એકત્રિત કરી છે અને આપણને આપી પણ છે. તો એવી જ રીતે ભારતીયો પણ વિદેશમાં જઈ અને ત્યાંની સંસ્કૃતિ વિશે ખેડાણ કરે છે. ખેડાણ કરવું એટલે કે ત્યાંની સંસ્કૃતિ વિશે માહિતી મેળવે છે અને આપણને એનાથી અવગત કરાવે છે, એટલે કે પરિચિત કરાવે છે. તો આવા જે પ્રવાસીઓ છે, વિદેશમાંથી ભારતમાં આવે, ભારતમાંથી વિદેશમાં જતા હોય, તો આવા જે પ્રવાસીઓના પ્રવાસ વર્ણન છે, એ પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય છે. બરાબર. તો આવા જે ઇતિહાસકારો છે એ કોણ કોણ હતા, તો એમના વિશે આપણે વાત કરીએ તો તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન્સવાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. હવે આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, એ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એમના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં, બરાબર, તો પહેલાં તો બાળકો આપણને દિશા છે ખબર હોવી જોઈએ. તો આપણને દિશા વિશેનું નોલેજ હોય એ અતિ આવશ્યક છે. તો અહીંયા આપણને ઉત્તર પશ્ચિમ દિશા કીધી છે. કઈ દિશા કીધી છે બાળકો? કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના આપણને દર્શન થાય છે. તો હવે તમને એ ખબર હોવી જોઈએ કે ઉત્તર પશ્ચિમ દિશા કઈ થાય. બરાબર. તો પહેલાં તો તમે કોઈ પણ નકશો લેશો તો એની અંદર એ નકશામાં નીચે આવું તીરનું નિશાન હોય છે. કેવું નિશાન હોય છે? આવું તીરનું નિશાન હોય છે. બરાબર. જો આ રીતે તીરનું નિશાન હોય છે, એરો આપેલો હોય છે. અને એરો કેવી રીતે હોય છે? આમ ઉપરની સાઈડ એ બતાવતા હોય છે. બરાબર. તો અને ઉપર શું લખેલું હોય છે? આમ ઉ કરીને લખેલું હોય છે. તો આ શું બતાવે છે? આ આપણને ઉત્તર દિશાનો સંકેત આપે છે. હવે એક દિશા મળી જાય ને એટલે આસાનીથી આપણને બીજી ચાર દિશા મળી જાય, અને એક ખૂણો મળી જાય ને એટલે આપણને બીજા બધા ખૂણા પણ મળી જાય. પરંતુ એક બાબત એ યાદ રાખવાની છે કે એને તમારે ક્રમમાં યાદ રાખવાનું છે. દિશા તો આસાનીથી આપણને યાદ રહી જાય, બરાબર. એમાં દિશા સામેની યાદ રાખવાની, જ્યારે ખૂણા છે એને ક્રમમાં યાદ રાખવાના. જો ક્રમ તમારો છૂટે તો તમે ખૂણા છે ભૂલી જાઓ. બરાબર. એટલે શું કરવાનું છે? એને ક્રમમાં યાદ રાખવાનું છે. તો ચાલો આજે તમે દિશાને કેવી રીતે ઓળખશો ને એ હું તમને કરાવું. બરાબર. તો આપણને આ જે એરાનું નિશાન છે, ઉપર ઉત્તર લખેલ છે, મતલબ આપણને એ ખ્યાલ આવી ગયો કે આ રીતે ઉપરની સાઈડ છે ઉત્તર દિશા આવે છે. તો આ ઉપરની સાઈડ ઉત્તર દિશા. બરાબર. તો નીચેની જે છે એને આપણે શું કહીશું? દક્ષિણ દિશા. દિશા કેવી રીતે યાદ રાખવાની છે? તો કે સામેની દિશા યાદ રાખવાની છે. ઉપર ઉત્તર, નીચે દક્ષિણ. પછી આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ દિશા થાય છે. બરાબર. હવે ખૂણાને કેવી રીતે યાદ રાખવાનો? તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. જો ક્રમમાં યાદ રાખવાના, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તમે આમ ઈશાન પછી વાયવ્ય અને પછી નૈઋત્ય અને પછી અગ્નિ, અથવા તો ઈશાન, નૈઋત્ય, અગ્નિ, વાયવ્ય, તો તમારે મિસ્ટેક થવાની સંભાવના પૂરેપૂરી છે. તો એને કેવી રીતે યાદ રાખવાના? ક્રમમાં ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. બરાબર. હવે બીજી એક ટેકનિક છે કે આપણને એ તો 100% ખબર હોય છે. તો સૂર્યની સામે તમે ઊભા રહો. સવારમાં સૂર્ય ઉગે છે એ દિશામાં
તમારું મુખ રાખીને ઊભા રહેવાનું છે. તો સૂર્ય હંમેશા જે દિશામાં ઉગે છે એ દિશા કઈ થાય છે? તો કે પૂર્વ દિશા. સૂર્ય હંમેશને માટે પૂર્વ દિશામાં જ ઉગે છે, જેને આપણે ઉગમણી દિશા પણ કહીએ છીએ. બરાબર. તો સૂર્યની સામે તમે મોં રાખીને ઊભા રહો એટલે એ છે પૂર્વ દિશા. પછી તમારો જે ડાબો હાથ પડે છે તો એ થશે ઉત્તર દિશા અને જમણા હાથ ઉપર થશે દક્ષિણ દિશા, અને તમારો પીઠનો જે ભાગ આવશે એ થશે પશ્ચિમ દિશા. બરાબર. સૂર્યની સામે મોં રાખીને ઊભા રહો એટલે પૂર્વ દિશા, અને એ સાઈડ મોં રાખીને ઊભા રહેતા જે સાઈડ તમારો ડાબો હાથ જાય છે તે ઉત્તર દિશા, જમણી બાજુ દક્ષિણ દિશા અને પીઠનો ભાગ છે એ થશે પશ્ચિમ દિશા. તો દિશા છે તમને ખ્યાલ આવી ગયો. ખૂણા, ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો છે, પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ ખૂણો છે, દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો છે અને પશ્ચિમ ઉત્તરની વચ્ચે વાયવ્ય ખૂણો છે. તો ચાલો હવે તમને જે અહીંયા વાત કરી હતી એ જોઈએ. આપણને શું કીધું છે? પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. તો હવે આમાંથી શોધો ઉત્તર પશ્ચિમ દિશા કઈ થઈ? આ ઉત્તર પશ્ચિમ કયો અથવા તો પશ્ચિમ ઉત્તર કયો. બરાબર. તો આ જે દિશા થઈ એ વાયવ્ય ખૂણો થશે, અને સિંધુ નદી અહીંયા આપણે જે આ પાકિસ્તાનનો ભાગ ને એ બધું કહીએ છીએ ને, પછી એનાથી આગળ જતાં બલુચિસ્તાન ને અફઘાનિસ્તાન એ બધો ભાગ આવતો, એ બધા પ્રદેશો પહેલાં ભારત દેશની અંદર હતા. પછી ધીમે ધીમે ભારતમાંથી આ બધા પ્રદેશો છે સ્વતંત્ર થતા ગયા, અને એમણે સ્વતંત્ર રાષ્ટ્ર એટલે કે સ્વતંત્ર દેશ બન્યા, પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને બલુચિસ્તાન ને બધા. બરાબર. એટલે એ ભાગ આપણામાંથી નીકળી ગયા છે, પરંતુ આપણો ભારતનો પ્રાચીન નકશો જ્યારે જોઈએ ત્યારે એ બધા ભાગ ભારતની અંદર હતા. તો આ બધી સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એ બધી આગળ જે અહીંથી આપણે વાયવ્ય દિશામાંથી આગળ વધતા, પાકિસ્તાન બાજુ આગળ વધતા, ત્યાંથી આગળ વધો, ત્યાંથી આગળ વધો. બરાબર. તો વાયવ્ય દિશા, વાયવ્ય ખૂણામાં આપણને જે સંસ્કૃતિ પાંગરેલી છે એના દર્શન થાય છે. બરાબર. તો એક ક્લિયર થઈ ગયું તમને કે ઉત્તર પશ્ચિમ દિશા એટલે કયો ખૂણો થયો? તો એ વાયવ્ય ખૂણો. બરાબર. હવે ભારતમાં આજથી લગભગ 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. બરાબર. એટલે એવું નથી કે અત્યારે જ મોટા મોટા શહેરો છે. એ સમયમાં શહેરને નગર તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર. તો 4500 વર્ષ પહેલાં પણ ઘણા બધા શહેરો અસ્તિત્વમાં હતા, અને એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, એ પણ જાણી શકાય છે. શેના આધારે? તો કે આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ જે સંશોધનો કર્યા છે એ સંશોધન કરતાં એમને જે અવશેષો પ્રાપ્ત થયા છે એમના આધારે આ બધું જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવોના જે રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી, એ સમયની જે સંસ્કૃતિ હતી એ બધાની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી પણ આપી છે. તો બાળકો, એ સમયમાં જવ, ઘઉં, આ ઉપરાંત ઘણા બધા ધાન્ય એ બધું પ્રાપ્ત થયું, અવશેષો પ્રાપ્ત થયા. તો એના આધારે આપણને એક માહિતી એ મળે કે એ સમયે પણ અનાજનું ઉત્પાદન છે કરવામાં આવતું હતું, અને એ લોકોનો ખોરાક કેવો હતો? તો કે એ લોકો ઘઉં, જવ વગેરે ધાન્ય પાક છે એનું ઉત્પાદન કરતા અને એ પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હતા. હવે ઇતિહાસકારો છે ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. અધ્યયન કરવું એટલે જો તમે આપણું ઇતિહાસ અથવા તો સામાજિક વિજ્ઞાન ભણશો ને એટલે આ વર્ષે બાળકો તમને ઘણા બધા નવા શબ્દો આવશે. બરાબર. અને થોડા અઘરા પણ લાગશે, પણ ધીમે ધીમે તમને એની ટેવ પડતી જશે એ શબ્દની. એટલે 1-2 પાઠ ભણશો એટલે આ શબ્દ બધા તમારા માટે
સિમ્પલ થઈ જશે અને તમને આસાનીથી યાદ રહેવા માંડશે. તો અધ્યયન કરવું એટલે એને વાંચવું અથવા તો એને શીખવું, બરાબર. તો એ મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન પણ કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. આપણે ગયો લેક્ચર છે એની અંદર વાત કરી હતી કે આપણને આ બધી માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો જે અભિલેખ, તામ્રપત્ર, સિક્કા, પછી શિલાલેખો છે, તાડપત્ર છે, ભોજપત્રો છે, એ બધામાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એ બધામાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરવામાં આવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે ઇતિહાસ છે એની અંદર આપણે ઓતપ્રોત થઈને શીખીએ ને બાળકો, એટલે ખૂબ આસાન સબ્જેક્ટ છે, ખૂબ જ સરળતાથી આપણને યાદ રહી જાય છે. એટલે કે આ બધા અવશેષો આપણી સમક્ષ મૂકવામાં આવે એનાથી આપણને એ સમયમાં આપણે જીવતા હોય ને એવું લાગે છે. તમે કદાચ મોહેંજો-દડો એ પિક્ચર જોયું હશે, મૂવી જોયું હશે, મોહેંજો-દડો જોયું છે, ન જોયું હોય તો જોજો. એ મૂવી તમે જોશો ને બાળકો, એટલે તમને એમ થશે કે ખરેખર તમે એ સમયમાં જીવી રહ્યા છો. એટલું સરસ એની અંદર બધું આપેલું છે, માહિતી આપેલી છે, બરાબર. એ સમયે કેવા પહેરવેશ હતા, એ જ રીતના પહેરવેશ પહેરવામાં આવ્યા છે, કેવી રીતના હથિયારો હતા, એવું બધું આપણને બતાવવામાં આવ્યું છે. તો આવા જે ઐતિહાસિક મૂવી હોય છે ને એ ખરેખર જોવા જેવા હોય છે અને એ મૂવી જોવાથી આપણને એ સમયનો ઇતિહાસ શું હતો એ પણ ખબર પડે છે અને બીજું કે તમે ઇતિહાસને આસાનીથી યાદ રાખી શકો છો. પછી આવે છે ટોપિક ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, બધાને ખબર જ હશે, એક ઇન્ડિયા અને એક ભારત, બરાબર. ભારત એ આપણા દેશની અંદર એવું માનવામાં આવે છે કે ભરત નામનો રાજા થઈ ગયો અને એના ઉપરથી ભારત વર્ષ અને એના પરથી આગળ જતાં આપણા દેશનું નામ ભારત નામ પડે છે. અને ઇન્ડિયા એ આપણા દેશ પર અંગ્રેજો છે શાસન કરવા માટે આવ્યા અને પછી એ લોકોએ ઇન્ડિયા એવું નામ આપ્યું છે. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ, જો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, 1 માર્કની અંદર પૂછાય છે કે ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા અને ગ્રીસના લોકો છે એમને કયા નામથી ઓળખતા. તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડોસ તરીકે ઓળખે છે, અથવા તો ઇન્ડસ કહેતા, બરાબર. કોઈ જગ્યાએ આ શબ્દનો અપભ્રંશ થઈ અને આપણને ઇન્ડોસ પણ જોવા મળે છે, પણ હકીકતમાં સાચો શબ્દ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે અને એ શબ્દ જ આપણે યાદ રાખવાનો છે. એ શબ્દ શું છે? ઇન્ડસ. બંને થોડુંક કન્ફ્યુઝન કરાવે એવા શબ્દ છે, હિન્ડોસ અને ઇન્ડસ, બરાબર. તો ઈરાનીઓ છે ઈની સાથે હી અને ગ્રીની સાથે ઈ જોઈન્ટ કરવાનો છે, એટલે કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા, ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા, બરાબર. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા અને ભારત એક એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. જે મેં તમને હમણાં કહ્યું એમ, ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. અને જે મેં હમણાં કીધું કે ભરત નામનો રાજા થઈ ગયો અને એના પરથી પણ આપણને ભારત નામ છે પ્રાપ્ત થયું છે અને એ જે સમય છે એને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. હવે પછી આવે છે સાલવારી. સાલવારી એટલે શું? તો આપણે બધા અત્યારે જે 2021 લખીએ ને પછી આપણે બોલીએ શું? ઈસવીસન 2021 એવું બોલીએ છીએ ને. તો એ ઈસવીસન શબ્દ શા માટે મૂકવામાં આવે છે એ આપણે શીખવાનું છે કે પહેલાં જે સાલ હતી એમાં ઈસવીસન મૂકવામાં આવતો તો નહોતો મૂકવામાં આવતો, પછીથી ક્યારથી એ શરૂઆત થઈ એ બધી માહિતી એમાં આવે છે.
તો માની લો કે પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, 4, 5, 6 એવી રીતે 500, 525, 600, 601, 602, તો આ બધા જે વર્ષ છે જે ક્રમમાં ચાલે છે ક્રમશઃ, તો એને આપણે સાલવારી કહીશું. બરાબર. હવે ઇતિહાસના સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. બરાબર. એટલે કે સમય પણ લખવો પડે ને સાથે સ્થાન પણ લખવું પડે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. કેવી રીતે? તો જુઓ, આજે કઈ માની લો કે જસ્ટ એક્ઝામ્પલ હું એમ કહું કે 8 જૂન છે. 8 જૂન 2021. શું લખ્યું છે મેં? 8 જૂન 2021. તો 8 એ શું છે? તારીખ છે. જૂન એ શું છે? તો કે માસ છે. બરાબર, મહિનો છે. અને 2021 શું છે? સાલ. તો આ ત્રણેયને આપણે સાંકળીને લખીએ છીએ. ક્યારેય આપણે એમ લખ્યું 2021, ખાલી 2021 એવું નથી લખતા. તો એનાથી આપણને સમય શું છે, કઈ તારીખ હતી, કયો મહિનો હતો, એ બધી માહિતી નથી પ્રાપ્ત થતી. ફક્ત એટલું જ આપણને જાણવા મળ્યું કે 2021. પરંતુ આખો જે તે સમયનો ઇતિહાસ જાણવો હોય તો એના માટે માસ, તારીખ અને સાલ, તારીખ, માસ અને સાલ એમ પણ તમે કહી શકો, એક ક્રમમાં તમને મળતું હોવું જોઈએ. તો આપણે કેવી રીતે એને સાંકળીને સમજીએ છીએ? તો તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે એક્ઝામ્પલમાં અહીંયા આપણને આપ્યું છે 20 જુલાઈ 2018 ને શુક્રવાર. બરાબર. તો અહીંયા આપણને એક્ઝામ્પલની અંદર 20 જુલાઈ 2018 એ દિવસે કયો વાર હતો ને એ પણ આપણને આપ્યું છે, શુક્રવાર. બરાબર. તો આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. તો ઈસવીસન શબ્દ ક્યાંથી આવ્યો ને એ પણ હવે આવશે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક જેમને આપણે ઓળખીએ છીએ, કોણ હતું? ઈસુ ખ્રિસ્ત. બરાબર. તો ઈસુ ખ્રિસ્તનો યાદગીરી માટે આપણે એક તહેવાર પણ સેલિબ્રેટ કરીએ છીએ. કયો તહેવાર છે? 25 ડિસેમ્બર, નાતાલનો તહેવાર આપણે સેલિબ્રેટ કરીએ છીએ ને બધા. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. બરાબર. એટલે કે ઈસુના જન્મ પછીનો જે સમય છે કે જેટલા વર્ષ થયા ને એને આપણે ઈસવીસન લગાડીએ છીએ. ઈસુના જન્મ પછીથી, ઈસુના જન્મ પહેલાં જેટલા વર્ષ વીતી ગયા ને એ એક પણની આગળ ઈસવીસન શબ્દ લાગશે નહીં. એટલું જ યાદ રાખવાનું. ઈસુના જન્મ પછીના દરેક વર્ષમાં ઈસવીસન લાગે છે. ઈસુના જન્મ પહેલાંના એક પણ વર્ષમાં ઈસવીસન લાગતું નથી. એટલે ઈસવીસનની સ્થાપના ક્યારથી થઈ? તો કે ઈસુના જન્મ પછીથી. અંગ્રેજીમાં આપણે એને એડી, એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000, ઈસવીસન 2001, ઈસવીસન 2002 એવું બોલીએ છીએ ને. તો ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું 2000મું વર્ષ. અત્યારે આપણે 2021ની સાલ ચાલે છે, તો શું કહીશું? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું 2021મું વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે, જેને આપણે બીસી, બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના ઉદાહરણ તરીકે અથવા તો ક્રિસ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનું 2000મું વર્ષ. બરાબર. ઈસવીસન પૂર્વે શબ્દ લખેલો હોય તો એ જન્મ પહેલાંનું, અને ફક્ત ઈસવીસન લખેલું હોય તો ઈસુના જન્મ પછીનું. બરાબર. જેને આપણે ઈસવીસન પૂર્વે માટે બીસી શબ્દ પણ વાપરેલો છે, અને ઈસુના જન્મ પછી ઈસવીસન એટલે એડી શબ્દ પણ વાપરેલો છે. અહીંયા આપણને જો આ રીતે શીખવવા માટે આપણે એક એવું કહી શકીએ કે સમયરેખા કહી શકીએ. બરાબર. તો એ આપેલી છે. મિડલમાં એક્ઝેક્ટ ઈસુ ખ્રિસ્તનો જન્મ, પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં એટલે કે ઈસવીસન પૂર્વે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી 5મી એમ. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 1લી સદી, 2જી, 3જી, 4થી 5મી સદી, 6ઠ્ઠી સદી, 7મી
એવી રીતે અત્યારે 21મી સદી ચાલે છે, બરાબર. હવે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી આ સમય રેખા છે. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીએ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે શું થાય તો કે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, બરાબર. આ પણ એક માર્ક્સની અંદર પૂછાય છે અને તમારે યાદ રાખવાનું છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલ હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. કારણ કે વિશ્વના મોટાભાગના દેશો છે એ કયો સંપ્રદાય અપનાવે છે? ક્રિશ્ચિયન, બરાબર. અને આપણો ભારત દેશ એવો છે કે જેમાં મોટાભાગના લોકો હિન્દુ છે. તો વિશ્વના મોટાભાગના દેશમાં ક્રિશ્ચિયન સંપ્રદાય અપનાવતા લોકો રહે છે અને એ બધા ઈસવીસન પૂર્વે અને ઈસવીસનનો ઉપયોગ કરે છે. તો એ જ બાબત આપણે અહીંયા ભારતની અંદર પણ લાગુ પાડી છે અને એટલે જ આપણે સાલની આગળ ઈસવીસન શબ્દ મૂકીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે, બરાબર. તો અહીંયા આ તમને ખ્યાલ આવી ગયો અને અહીંયા આપણું પ્રથમ પ્રકરણ છે પૂર્ણ થાય છે. અને એક હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે જવાબ છે કેવી રીતે લખવાનો થતો હોય છે, બરાબર. આપણને ખ્યાલ જ નથી હોતો કે જવાબ છે કેમ લખવો. હવે જો અહીંયા ટૂંકમાં ઉત્તર આપો એવું છે તો એ ટૂંકમાં કેવી રીતે જવાબ લખવાનો છે? તો પહેલાં તો તમારે એ જોવાનું છે કે પ્રશ્ન છે કેટલા માર્કનો પૂછાયેલો છે, બરાબર. જો 1 માર્કનો પ્રશ્ન પૂછાયેલો હોય તો આપણે એક જ લાઇનમાં જવાબ આપી શકીએ. 2 માર્કનો પ્રશ્ન હોય તો 2-3 વાક્યમાં જવાબ આપણે આપી શકીએ. 3 માર્કનો પ્રશ્ન હોય તો 4 થી 5 વાક્યમાં જવાબ લખવાનો હોય છે, અથવા તો 6 વાક્ય, બરાબર. તો એની અંદર જવાબ લખવાનો થતો હોય છે. હવે અહીંયા આપણે જોઈએ ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? એ પ્રશ્ન આપણે જોવાનો છે કે ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે એવી રીતે એક વાક્યની અંદર લખીએ કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. તો જો શું શબ્દ આવ્યો છે અહીંયા? ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાં 5મી સદીમાં પંચમાર્ક નામના સિક્કા છે આપણને મળી આવ્યા છે અને એ સિક્કા સૌથી જૂના સિક્કા છે, બરાબર. તો આ રીતે તમારે પ્રશ્નને સમજવાનો છે અને શું માગ્યું છે એ જ તમારે એની અંદર લખવાનું થશે. ઓકે, તો આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું પ્રકરણ શીખીશું. થેન્ક યુ.